સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં અમરેલી શ્રી સ્વામિનારાયણ પંચ શતાબ્દી મહોત્સવનો શુભારંભ કરવામાં આવેલો છે। શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર અમરેલી દ્વારા પંચ દશાબ્દી મહોત્સવમાં ધામધૂમથી પ્રારંભ થયેલો છે। મહોત્સવના પ્રથમ દિવસે વિશાળ પોથી યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરેલી હતી, જેમાં ધામધૂમથી પધારેલા સંતો, મહંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તો જોડાયેલા હતા। ડીજેના સથવારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયેલું હતું। શોભાયાત્રામાં વિશાળ બાઇક રેલી, શણગારેલા ટ્રેક્ટર્સ અને મહિલા મંડળ દ્વારા વિવિધ વેશભૂષાઓથી ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિ અને ભક્તિભાવના દર્શન થયેલા હતા। 1 કિલોમીટરથી વધારે લાંબી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનેલી હતી। શહેરના માર્ગો પર વિવિધ સંસ્થાઓ તેમજ વેપારી મંડળ દ્વારા ફૂલોની વર્ષા સાથે સંતોને સાબૈયા કરવામાં આવેલા હતા। સંતોના પ્રવચનો, વિમોચન અને ઉદ્ઘાટન સહિત કાર્યક્રમમાં પૂજ્ય ગુરુવર્ય શ્રી ભક્તિ સંભવદાસજી સ્વામીએ અમરેલી વાસીઓને મંગલ ઉત્સવનો લાભ લેવા જણાવેલું હતું। આ મહોત્સવમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી, પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી, પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા અને સારહી ક્લબના સભ્ય પ્રમિતસિંહ ચૌહાણ, શૈલેન્દ્રસિંહ ચૌહાણ, મુકેશભાઈ સંઘાણી સહપરિવાર ઉપસ્થિત રહેલા હતા।